મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણા ગુજરાતના અનેક મુદ્દાઓ છે, જેમાં અગત્યના મુદ્દા જેને કહી શકાય, મુદ્દાઓની તો ભરમાર છે. પરંતુ આપણે સમાચાર શરૂઆત કરતાં પહેલાં આપણા અભિગમ મુજબ ગદ્દારીથી સાવચેત રહો. ગદ્દાર લોકો ઘરના જ હોય છે, નજીકના હોય છે, તેનાથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. સમાચારની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં સમાચાર એવા છે, 75,000 ટન અનાજ વહેંચ્યા પછી ખબર પડી કે 55 લાખ કાર્ડ શંકાસ્પદ છે. રાજ્યોની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની. ગરીબી વધતા સરકારે રેશન કાર્ડ રદ કરવાનો તુક્કો શોધી કાઢ્યો. એટલે એક બાજુ 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની વાત, બીજી બાજુ ગરીબી રેખા નીચેથી 25 કરોડ લોકોને બહાર કાઢ્યા એવી વાત, અને મફત અનાજ વેચી વાહવાઈ મેળવ્યા પછી સરકાર હવે ભરાઈ ગઈ હતી. ખરેખર સરકારની નીતિ ઇલેક્શન લક્ષી ન હોવી જોઈએ, પ્રજાલક્ષી હોવી જોઈએ, એવું મારું ચોક્કસ કહેવું છે. બીજો અગત્યનો મુદ્દો એવો છે, અત્યારે આખા ગુજરાતમાં અને લગભગ હું માનું છું દેશમાં વરસાદ ખૂબ સારો પડ્યો છે, પણ એનું કારણ મતલબ એ નથી કે રોડ રસ્તા ઉપર જરાય સરકાર ધ્યાન ન આપે. તેના માટે લગભગ હું માનું છું કે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ લેવાય છે, પણ રોડમાં પોલમ પોલ છે. ખરાબ રસ્તા મુદ્દે ઠેર ઠેર જન આંદોલન, વિરોધ પક્ષો આંદોલન કરે, લોકોએ સરકાર સામે મોરચા માંડ્યા. તો મને એમ થાય છે કે ત્યાં સુધી સરકાર એમના અધિકારીઓ કેમ જાગૃત નથી થતા, આ એક સવાલ છે. નેતાઓ સાથેના ફોટા અને એવોર્ડ બનાવીને રોફ જમાવે એવા લોકોનો અત્યારે બહુ ફાલ્યો ફૂલ્યો છે વહીવટ. કેસી હોલિડેઝના કિરણ ચૌહાણે અન્ય શહેરોમાં પેકેજના નામે કરોડો રૂપિયા ભેગા કરી લીધા. રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ ગુના નોંધાશે, પણ હવે એના ઉપર કાર્યવાહી થાય તો મને એમ લાગે છે આવા લોકો ઊભા થતાં બંધ થાય. એવી જેવી રીતે 13.56 કરોડનું સાયબર ફ્રોડ, બેંક એકાઉન્ટ ભાડે આપનારી અને લેનારી ટોળકી ઝડપાઈ. મને એમ થાય છે કોઈ પણ વિભાગ આ સરકારમાં બાકી રહેશે કે આ વિભાગમાં હવે કૌભાંડ નથી થતું કે ભ્રષ્ટાચાર નહીં થાય, બાકી રહેશે નહીં રહે એવું લાગે છે. એક પછી એક ચાલુ છે. સૌથી મોટો નિંદનીય વિષય છે, જે પ્રજાલક્ષી વાત છે, એના ઉપર પ્રશ્નાર્થ છે. મહેમદાવાદના 3 અને સુરતના 2 શખ્સ ઝડપાયા છે. બનાવટી ભાગીદારી ઊભી કરી નાણાંની લેવડ દેવડ થતી હોવાનું ખુલ્યું. હવે આમાં કાબુ કોનો? ચોથી વાત એવી છે કે જે સીધી જે ટેક્સ આપે છે ને પ્રજા, એના પોતાના શરીર માટેની છે કે નકલી પનીર ખાતા ચેતવું જરૂરી છે. નકલી પનીરથી કેન્સર, અલ્સર ને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ છે. આ તો ખૂબ સાચી જ વાત છે. ગુજરાતમાં મળતું 92% પનીર નકલી હોય છે. હવે તમે પનીર ખાવાની વાત જ વિચારી કેવી રીતે શકો? 8%માં કોણ? તો 8%માં તો IPS ઓફિસરો અને નેતાઓને એવા બધાને આપે, તમને મને ના આપે. એટલે પનીર ઉપર ખરેખર તો આપણે બ્રેક લગાડી દેવી જોઈએ કે પનીર ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે નકલી પનીરને ઓળખવું કઈ રીતે એ સવાલ છે. પણ અસલી પનીર એકદમ નરમ હોય છે, અને નકલી પનીર તોડવામાં આવે ત્યારે રબરની જેમ ખેંચાય છે. પનીર અસલી છે કે નકલી તે ચકાસવા પનીરને ગરમ પાણીમાં ઉકાળીએ, તેમાં સોયાબીન પાવડર અથવા લોટ ઉમેરો. લોટ ભેળવતાની જ નકલી પનીરનો રંગ બદલાઈ જશે. આ બધી આઈડિયા સાચા છે, પણ આ સરકાર પાસે સીમિત રહેવા જોઈએ. કારણ કે સરકાર ચેક કરી અને લોકોને સજા આપે છે. પ્રજા તો આવું ક્યાં કરવા, એની આજીવિકામાંથી નવરી પડે તો કરે ને. 5મો અગત્યનો મુદ્દો એવો છે, શિક્ષણ વિભાગ. તમે જુઓ, એની અંદર ખૂબ મોટા ચેડા થઈ રહ્યા છે કે સ્કૂલે વધુ ફી લીધી હોય તેવું કમિટીએ નોંધ્યું કે સ્કૂલે વધારે ફી લઈ લીધી છે FRC સિવાય. પણ તમે જુઓ, પબ્લિકની કે વાલીઓની કરુણાંતિકા કેવી છે. કમનસીબી કહેવાય આ ગુજરાતમાં કે કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાં સુધી ફી કમિટીનો નિર્ણય સ્કૂલે માન્ય રાખવાનો.
વધુ ફી મુદ્દે જમનાબાઈ નરસિંહ સ્કૂલ સામે વાલીની ફરિયાદના કેસમાં ફી રેગ્યુલેશન કમિટીનો નિર્ણય સારી બાબત છે કે ભાઈ આમાં હવે કોર્ટ શું હુકમ આપે છે કે ઓર્ડર આવે છે એના ઉપર આધાર રાખે છે, પણ એફઆરસીની અંદર હું માનું છું કે વાલીઓના 50% મેમ્બરો હોવા જોઈએ, જેથી પોતાનું હિત પોતાને ખબર પડે એવી વાત થઈ શકે. હવે છઠ્ઠો મુદ્દો એવો છે કે જે વસ્તુ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે. તમે પહેલાં જોયું હતું કે વેજલપુર ખાતે પર્યુષણના પર્વ હતા ત્યારે જૈન મંદિરમાંથી ચોરી થઈ. હવે આ બીજી એવી છે કે લાલ દરવાજાના 600 વર્ષના પ્રાચીન મંદિર ગણપતિ દાદાનું જે મંદિર છે એમાંથી દાગીનાની ચોરી થઈ ગઈ છે. હવે તમે વિચાર કરો કે આપણે કરવું શું? ભગવાન જ જ્યાં સેફ નથી તો મને એમ થાય છે કે શું કરવાનું? આ સવાલ છે. ઇન્ડિગોના મુસાફરોને કડવો અનુભવ થયો છે. અમદાવાદથી ગુવાહાટી જતી ફ્લાઇટ 5 કલાક મોડી ઉપડી. હવે આ છે ને, આ વસ્તુ વારંવાર થવા માંડી, દરેક એરલાઇન્સમાં થવા માંડી. તો આના માટે પણ કંઈક કડકાઈ ભર્યા પગલાં હોવા જોઈએ કે જેથી કરીને આ હોનારતમાં પલટાય નહીં, જેને માનવ સર્જિત કહી શકાય ત્યાં સુધીમાં આપણે ચેતી જવું જોઈએ એવું મને લાગે છે. હવે છઠ્ઠો મુદ્દો એવો છે કાયદો અને વ્યવસ્થા. તમે જુઓ, અત્યારે અદાવતમાં એકબીજાને મારી નાખવા, દાઢમાં રાખીને એકબીજાને મારી નાખવા, નાની નાની બાબતમાં હત્યાઓ થવી, આ ગુના એકદમ વધતા જાય છે. આ વધતા જાય છે એનું મુખ્ય કારણ એ છે કે જે ગુનાગારો પકડાયા પછી એ લોકોની સજા અથવા તો એ લોકોને જે કંઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ ટ્રીટમેન્ટ એવી છે એવું માનવામાં આવે કે એ એવી પૂરતી નથી કે જેનાથી એ લોકોને સબક મળે, એટલે જ આ વધતું જાય છે. ઘટ્યું નથી અત્યાર સુધીમાં. આ સવાલ છે. પૂર્વ ભાગીદારે 45 કરોડની લેતી દેતીમાં હત્યાની સોપારી આપી દીધી અને નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા કરી નાખી. 100 સીસીટીવી ચેક કરીને રાજસ્થાન સિરોઈના હત્યારાને પકડ્યા. મને એમ થાય છે કે પોલીસે પ્રશંસનીય કામગીરી કરી કે એ લોકોને પકડ્યા. હવે શું? એ સવાલ છે કે હવે એ લોકોને કાયદાનો સકંજો શું કરશે એના ઉપર હવે પ્રશ્નાર્થ મોટો છે. કારણ કે મોટા ભાગના લોકોને જામીન મળી જતા હોય છે. એ ન થવું જોઈએ. કહેવાનો મારો મતલબ એવો છે કે ગુજરાતની અંદર જે શાંતિપ્રિય ગુજરાત કહેવાતું હતું એ આજે અશાંતિની કગારે છે. દિન પ્રતિદિન અમદાવાદ મોટું થતું જાય છે, પણ જે અમદાવાદીઓ અને જે લોકો સાધન સંપન્ન છે એમના અને પોતાના માટે અને દીકરા દીકરીઓ માટે ચિંતિત છે. આજે એક જમાનામાં દીકરો કે દીકરી બહાર ગયા હોય તો મોડા આવે ને તો ચિંતા ના હોય. આજની પરિસ્થિતિ એવી છે કે મોબાઈલ મા બાપ તરત કરે, ક્યાં છું, કેટલે છું, કેટલી વારમાં આવીશ, કોઈની જોડે માથાકૂટ ના કરતો. આ જે ચિંતા છે ને આ બહુ મોટી છે. અને આ ચિંતા લોકોને ન થાય એવી કામગીરીનું નામ છે સરકાર અને સરકારનો વિભાગ જેનું નામ છે પોલીસ તંત્ર. અને એવું નથી કે આપણે પોલીસ તંત્રને વારંવાર કહીએ, પણ પોલીસ તંત્રને વારંવાર એટલે કહેવું પડે કે આ જે પ્રજા ટેક્સના પૈસા આપે છે એમાંથી તમારો પગાર થાય છે અને એટલા માટે જ આ વિભાગ છે કે લોકો શાંતિથી સૂઈ શકે, ચેનની નીંદથી સૂઈ શકે. પણ જો વારંવાર રોજે રોજ હત્યાને, મર્ડરને, ચોરીને, લૂંટફાટને, બળાત્કારને આવા બનાવો બને તો મને લાગે કે ગુજરાતની જનતા વિચારે શું? છેલ્લા 10 વર્ષમાં ગુજરાતની દશા બેસી ગઈ છે. આવું કરવાનું કારણ શું? આવું થવાનું કારણ શું? આ ચિંતાનો વિષય સરકારનો છે. પ્રજાનો તો છે જ. પ્રજાનો તો મતદાન વખતે આવે કે ભાઈ મત આપશે ત્યારે જવાબદાર કોને ઠેરવવા, પછી મતદાન આપે. પણ આખરે આ સરકાર જવાબદેહી છે, એમાંથી તે ભાગી ના શકે. હું કહું છું કાર્યવાહી થાય છે, કાગળ ઉપર થાય છે, પોલીસ કાર્યવાહી કરે છે, પણ પોલીસની અત્યારે એવી એક વાત હોય છે કે ગુનેગાર કંઈક કરીને ભાગી ગયો છરી મારીને, તો પછી એમનું કહેવું છે કે અમે સીસીટીવી જોઈએ, અમને મળતું નથી.
અરે ભાઈ, પહેલાંની પોલીસ પાસે ક્યાં સીસીટીવી હતા? એમની એક આગવી બુદ્ધિ છતાં આઈબી રિપોર્ટ અને એમના બાતમીદારોના આધારે ગુનેગારોને ચપટીમાં શોધી કાઢતા. આજની પરિસ્થિતિ એવી છે કે અમને સીસીટીવી નથી મળતા, અમે શું કરીએ? આ જે જવાબ છે ને, એ પ્રજાની અંદર એક નારાજગી અનુભવતો જવાબ છે. આના ઉપર ખૂબ વિચારવાની જરૂર છે. અને જે નકલી ફૂડ જેમ કે પનીર, એના માટે વિચારવાની જરૂર છે. જો માણસ જ નહીં રહે તો બીમારી વધતી જશે ને પછી આખરે માણસ તૂટી જાય. તો એવા સમયે સરકારે ખૂબ વિચારવાની જરૂર છે, એવું મારું કહેવું છે. આજે બસ આટલું જ. મુકેશ વિશ્વકર્મા પંચાલના. જય હિન્દ, જય અંબે, ગુડ નાઇટ.